चत्तारि मंगलम अर्हंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारि लोगुतमा अर्हंता लोगुतमा सिद्धा लोगुतमा साहु लोगुतमा केवली पनत्तो धमो लोगुतमा चत्तारि शरणं पौजामि अर्हंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहु शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भवसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तना सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद होय अंगूठे अमृतव से लब्धि तना भंडार गुरु गौतम ने समरिये तो सदाय मनोवांछित फलदाता વિશ્વાસ ટકતો નથી. અમુક કાળ જાય છે ને છતાં પ્રયત્ન કરે કાંઈ ના થાય એટલે થોડો વિશ્વાસ ડગી જાય છે. પછી આપણા થોડા વચનમાં આ રીતે સાંભળીએ કે પાછી ધીરે ધીરે અમુક જાતો એમાં તેના અમુક થયા કરે ને આ રીતે આગળ વધારે વિશ્વાસ રાખ્યા કરવો છે. માર્ગ તો ગુરુદેવ બતાવ્યો છે, માર્ગ તો આ છે. માર્ગનું કઈ માર્ગ તો સ્પષ્ટ થઈ ગયો છે. અંતરમાં કરવાનું પોતાની જ રહે છે. બીજા લોકમાં તો કેટલા માર્ગ નથી મળતા, ક્યાં ક્યાં ચડી ગયા હોય છે. આ તો માર્ગ તો એક બરાબર હાથમાં આવી ગયો છે કે માર્ગે જવાનું છે. પછી હવે પુરુષાર્થ કરવાનો પોતાને રહે છે. તો વારંવાર પુરુષાર્થ કરીને વિશ્વાસથી દ્રઢતાથી આગળ જાય તો જઈ શકાય છે. એક મિનિટ પણ ઉપયોગને થમી દેતું નથી. ગુરુદેવે શું કીધું છે? પેલા સ્વઘર જવાનું બહુ કીધું છે, પણ એ તરફ એક મિનિટ પણ ઉપયોગ ત્યાં ઘરના બીજા ઘણા વિકલ્પો ઉભા થાય ને અંદર થંભવા દેતા નથી. એ બધો અનાદિનો અભ્યાસ છે. અંદરમાં જે સંસ્કાર ને રાગ પડ્યો છે બધું ઊભું થાય છે. એનાથી પ્રયત્ન કરવો પોતાના ઘર તરફ આવવાનો કે આ બધું જે સંસ્કારો અંદરના જે રાગ ને બધા પડ્યા હોય ઊભા થાય છે, પણ વારે વારે એને ઉપયોગને લઈ ગયા વગર છૂટકો જ નથી. હું સ્વઘર નાયક છે એના તરફ ઉપયોગને પ્રયત્ન કરીને વારે વારે છૂટી જાય તો પણ વારે વારે એને ક્ષણે ક્ષણે પણ એને એ તરફ દ્રઢ કર્યા વગર છૂટકો નથી. એ ઉપાય એક જ છે. વારે વારે ચૈતન્ય દ્રઢતા કરી નિશ્ચય કરો કે હું તો જ્ઞાયક જ છું. એમ દ્રઢતા બરાબર દ્રઢતા કરીને તે તરફ પરિણતિ દ્રઢ કરીને પરિણતિ દ્રઢ કરે, રુચિ દ્રઢ કરે. પછી ઉપયોગને વાળતા વાર લાગે તો વારે વારે એને ફેરવા કરે તો એ ગયા વગર રહેતો નથી, પણ એને વારે વારે ફેરવવો પડે છે. કારણ સંસ્કાર અનાદિના છે એ બધા ઊભા થાય છે. અનેક જાતના વિકલ્પ. રુચિ પોતા તરફ આવે તો એ ઉપયોગ પણ તે તરફ આવ્યા વગર રહેતો નથી. પેલા રુચિ પોતાની દ્રઢ નિર્ણય દ્રઢ થાય કે કરવા જેવું તો આ જ છે, બીજું નથી જ કરવા જેવું. નાયકને ઓળખવો, નાયકનો સ્વભાવ ઓળખી અને એમાં પરિણતિને દ્રઢ કરવી એ જ કરવાનું છે. ભેદ જ્ઞાનની ધારા પ્રગટ કરવી. ઉપયોગ તો અંતર્મૃતનો છે, ફેર્યા કરે, પણ રુચિને પરિણતિ દ્રઢ કરે તો ઉપયોગ પણ તે તરફ આવ્યા વગર રહેતો નથી. વારે વારે ક્ષણે ક્ષણે એના તરફ ગયા વગર છૂટકો નથી. અહીંયાથી અશુભમાંથી શુભમાં આવે, ત્રિગુણ પર્યાયના વિચારોમાં આવે, એમાંથી પછી હું નાયક છું. એક નાયક તરફ જાય, બધા વિકલ્પથી જુદો હું તત્વ છું એવું નિર્ણય કરે ને વિકલ્પથી છૂટવાનો પ્રયત્ન કરે તો થાય. છૂટી શકાય છે ને ઘણા છૂટ્યા છે અને અનંતા મોક્ષ ગયા છે.
એ બધા ભેદ જ્ઞાનથી જ ગયા છે, બધા ગયા છે. નાયકની પરિણતિ દ્રઢ કરીને ગયા છે. માતાજી ભક્તિની આપણે ગુરુદેવની ભક્તિની છેલ્લી ત્રણ કડીમાં એવું ગંભીર તારી વાણીમાં ભાવાર્થ બહુ ગાછતા જે હૃદય તારું જાણતા એ ભાવ તારો ખેંચતા એ હૃદયને ભાવની તારી વાણીમાં ઘણી ગંભીરતા ને ઘણા ભાવાર્થ ઊંડા ભરેલા છે. તે જે હૃદય તારું હૃદયને જે જાણે છે કે ક્યાં આશયથી કહેવાય છે, એ આશય જાણે તે ખરેખર ભાવ તમારો ખેંચી લે છે. કહેવાનો આશય ગુરુદેવનો શું છે એને ગ્રહણ કરવું છે. ગુરુદેવ શબ્દો કહી રહ્યા છે, પણ એમનું વજન ક્યાં જાય છે, એમને શું કેવું છે, એ બરાબર એમનું હૃદય જે જાણે એ જ એમના ભાવને ખેંચી શકે છે. જ્યાં નિશ્ચય ત્યાં નિશ્ચય, જ્યાં વ્યવહાર ત્યાં વ્યવહાર, એ બેની સંધિ કેવી રીતે છે, ગુરુદેવનું શું હૃદય છે, એ જે જાણતું હોય એ તે જ એના ભાવોને ખેંચી શકે છે. ગુરુદેવ નિશ્ચય દ્રષ્ટિની વાત કહેતા હોય કે અનાદિકાળથી પોતે પોતાના સ્વરૂપને ઓળખું નથી, તારી દ્રષ્ટિ ફેરવ, નિશ્ચય દ્રષ્ટિનું કહેતા હોય ત્યારે એ કારણ કે અનાદિકાળથી પોતે પોતાના ઘર તરફ આવ્યું નથી એ કહેતા હોય, પણ એમાં વ્યવહાર નથી જેવો ગુરુદેવનો કહેવાનો આશય હોતો નથી. એને સમજવું જોઈએ બરાબર. એ દ્રવ દ્રષ્ટિ નાયક ઉપર જાય એમાં બધું ગૌણ થાય છે, એની દ્રષ્ટિમાં આવતું નથી, પણ એ બધું છે જ નહીં ને કાંઈ અશુદ્ધતા થઈ જ નથી એવું ગુરુદેવનો કહેવાનો આશય હોતો નથી. એ ગમે તે બધું જોરથી કહેતા હોય તો પણ એ નથી એટલે કે તદ્દન નથી એવું કહેવાનો એમનો આશય નથી હોતો. એ જોર દેતા હોય અનાદિકાળથી એનો પક્ષ નથી આવ્યો માટે એને જોરથી કહેતા હોય, અને દ્રવ દ્રષ્ટિ મુખ્ય રહે છે મોક્ષમાં, મુક્તિમાં એને મુખ્ય રહ્યા વગર સાધના સદાતી નથી. માટે જોર દેતા હોય તોય પણ અશુદ્ધતા થઈ જ નથી એવો એમનો કહેવાનો આશય હોતો નથી. એમ સમજવું જોઈએ ને. સાધનાની પર્યાયમાં વચ્ચે બધી સાધના આવે છે, ચોથી પાંચમી ભૂમિકા બધું આવે છે. એમ ગુરુદેવનો કહેવાનો આશય છે. બીજી વાર જ્યારે બીજું વ્યાખ્યાન કરતા હોય જ્યારે પદ્મનંદી આદિનું, ત્યારે એ પણ કેટલું ભાવથી અને કેટલી ભક્તિભાવથી કરતા હોય છે. એની સાથે મેળવવું જોઈએ કે જો એમને નિષેધ હોય તો આટલું ભક્તિભાવથી જે આવે છે માટે એમને કહેવાનો આશય જુદો હોય છે. એમ એમનો ભાવ બરાબર ખેંચવો જોઈએ, એમનું હૃદય જાણીને. એ કેવું આમ કે છે, હે માતા હે જનેતા હવે બીજી માં નથી. કેવા ભાવથી બોલતા હોય છે. તે ભાવ તારું ખેંચતા, તે જ તમારા ભાવને ખેંચે છે. ભક્તિને વડે હે ભગવાન તમે પદ્મનંદી આચાર્ય કે જ્યારે આ વાદળા ઊંચા કટકા થઈ ગયા, હું એમ દેખું છું કે ઇન્દ્રોએ તમારી ભક્તિ કરી તાંડવ, ત્યારે આ હાથ ઊંચા કર્યા તે વાદળાના કટકા છે. એવી જાતની ભક્તિ આવે છે. અને એ ભક્તિને ગુરુદેવ એકદમ ભાવથી મલાવીને કહેતા હતા. તો એ કાંઈ ખોટું નહોતા કહેતા. એવી ભક્તિ આવ્યા વગર રહેતી નથી. વિકલ્પમાં એવો શુભ ભાવ આવે છે, પણ એ આત્માનું સ્વરૂપ નથી. એમ બેયનું મેળ કરવો જોઈએ. વચ્ચે આવી ભક્તિ જે વસ્તુ સ્વરૂપ પામ્યા છે, જે પૂર્ણતા પામ્યા છે, અને પોતાને એનો પ્રેમ છે કે આત્મા આવા પૂર્ણ સ્વરૂપ મહિમાવન છે, એને જેને પ્રગટ કર્યું એના ઉપર એ સાધક હોય એને એના ઉપર એવી ભાવના આવવા વગર રહેતી નથી. એમ એનો મેળ કરવો જોઈએ બે વાતનો.
એકને તદ્દન કાઢી નાખવાનો ગુરુદેવનો આશય નહોતો એમ. એ રીતે આવે છે ને, એકાંતથી અધ્યાત્મમાં જે શુષ્ક થઈને ચાલતો તેને ચાબુક મારીને વ્યવહારમાં એકાંતથી શુષ્ક થઈને કાંઈ નથી એમ ગુરુદેવનો કહેવાનો આશય નહોતો એ. દુકાન માંડીશ એટલે કઈ હેન્ડબાર છૂટશે નહીં. આ તો નિશ્ચયનું કઈ એમ કરીશ. વ્યવહારના ભેદો ઘણા ત્યાં ક્લેશ નહીં કરતો નથી. પાછું એમ આવે વ્યવહારના ઘણી અપેક્ષાઓ હોય ત્યાં ક્લેશમાં રોકાતા નથી કે એ વ્યવહારની વાત છે. લાગી લગનમાં આત્માની લગન લાગી ત્યાં વ્યવહારના ભેદોમાં કે આનું આમ જ આમ એમ ક્લેશમાં ઉભા રહેતા નથી. એક વસ્તુ સ્વરૂપ જે મુખ્ય એમ સાધના સાધે છે. બે વાત આવે છે ગુરુદેવ, એમાં એમની બે જાતની અપેક્ષાની સંધિ કરીને સમજવું જોઈએ. ત્યાં ક્લેશ નહીં કરે. આવી જાતની બહારની ક્રિયાઓમાં હોય છે એવી વાતમાં ક્લેશ કરવું નહીં. બાકી અંદર નિશ્ચય સાથે તો વ્યવહાર હોય, સમ્યક દર્શન હોય, ત્યાં એના શુભ ભાવમાં સાચા દેવગુરુ શાસ્ત્ર હોય. કુદેવ કુગુરુ ન હોય, સાચા દેવગુરુ શાસ્ત્ર. અને પંચમ ગુણસ્થાનમાં અણુવ્રતાદિના શુભ ભાવ હોય ને સાચા દેવગુરુ શાસ્ત્ર. છઠ્ઠે સાતમે ગુણસ્થાન એ પંચ મહાવ્રતના પરિણામો હોય, એવા સંબંધ હોય છે. અને સાચા દેવગુરુ શાસ્ત્ર હોય, એવું સંબંધ છે. પછી બધી બહારની વાતમાં ગુરુદેવ એવી જાતની વાતમાં રોકાતા નહોતા. અમે હાથ કોઈ ન પામે હાથ રે. શુદ્ધ નહીં સેવના કાંઈ ન રે દુવિધા સાસા કાંઈ નથી. પૂછે આમ કરું કામ કરવું તારે વ્યવહાર. ગુરુદેવ મુખ્ય દ્રષ્ટિનું જોર દઈને, કારણ કે અનાદિકાળથી એને પોતે ગ્રહણ કર્યું નથી, પ્રગટ થયું નથી. માટે સાધનામાં એ મુખ્ય હોય છે એટલે એની વાત બહુ આવે, પણ એટલે ઓલું નિષેધ કરીને નથી એવો એનો આશય નથી ગુરુદેવનો. એનો બેની સંધિ મેળવવી જોઈએ. ગુરુદેવના બે જાતના વ્યાખ્યાનોની સંધિ મેળવવી જોઈએ. જ્યારે વૈરાગની વાત તો ત્યારે ગુરુદેવ કેટલા ભાવથી બોલતા હતા. અપૂરો અવસર આવે ત્યારે કેવી રીતે બોલે. ભગવાનનો દીક્ષા કલ્યાણિક હોય ત્યારે કેવી જાતનું એમનું વ્યાખ્યાન આવતું. ગુરુદેવ મંગળે જતા, બધી રીતે મંગળ હતા. સમોસરણમાં યુવરાજ ભક્ત, પછી યુવરાજ નિહાલ છે. સુવર્ણપુરીનો ઇતિહાસ આખો ઉજ્જવળ છે. એટલામાં ઉજ્જવળ 45 વર્ષ ભગવાન છો એવા નાચ કરે છે. એના પડઘા પડતા હોય તું ભગવાન છો, તું ભગવાન છો નક્કી કર. આખો દી રણકાર વાગતા જોઈ ગુરુદેવની વાણીના બિરાજતા હતા. ત્યારે
હજી એમને એમના હજી પડઘા પડ્યા જ કરે છે. ટીકમાં હજુ એ જ રંગકાર આવ્યા કરે છે. આટલા વર્ષો એક ઠેકાણે બિરાજ્યા હોય કોઈ સંત યા હાજી ગુરુદેવ આ બેનું એવું ભાગ્ય જ બને. તીર્થંકરો તો વિહાર કરે છે. આ તો એક મુખ્ય ભાગ એક નિયમિત મારી વાત. આવું જોતું ભાગ્ય જોવા મળે. 45 વર્ષ સુધી એક જ સંત બિરાજે નિરંતર વાણી વરસાવે. જાહેરમાં દિવસમાં 3 વાર ત્રણ વાર વાણી વરસે. ગુરુદેવ જ્યાં વિહાર કર્યા બધી મંગળ થઈ. બધી નગરમાં ફાલ ફાલી ગયા. બધી પ્રતિષ્ઠાઓ ચારે બાજુ. ક્યાંય નહોતું મંદિર ત્યાં બધે મંદિરો થઈ ગયા. આ બાજુ મંદિરો ક્યાંય હતા નહીં. ગામે ગામ મંદિરો થઈ ગયા. ગામો ગામ થઈ ગયા. ગુરુદેવ પધારે છે આખી નગરી બદલાઈ જાય. ત્યારે આખો જાણે આખી નગરી બદલાઈ. બધું વાતાવરણ આખું બદલાઈ. ઘણા કહેતા હતા એટલા દિવસ સુધી ચોરીઓ નહોતી. લોકો ગુરુદેવ નીકળ્યા કોણ નીકળ્યું બધા ઉભા રહી જોવા મળે. એટલે વરઘોડો દેખાતા કોણ છે જોવાની ઇંગ્લિશમાં જોયું ને. ગામે ગામે સ્વાગત પણ એવા જ થતા હતા ને. ગામો ગામ. કેમ થાય ભગવાનની સમોસાની ગણતી મળી હમ? આ જાત્રા શું કહે છે? આમ બાળકનો ઉદ્ધાર કેમ થાય? બાળકનો ઉદ્ધાર છે. ઉદયપુર જાય. ક્યાંથી? કોલ્હાપુર. કોલ્હાપુર. ઉદયપુર ઉદયપુર થી આત્માને ઓળખે તો થાય ઉદ્ધાર. આ આત્મા અંદર જુદો બિરાજે છે. આ શરીર જુદું ને આત્મા જુદો છે. આત્મા અનંત ગુણથી ભરેલો છે. એને ઓળખે તો ઉદ્ધાર થાય. એને જુદો જાણવો જોઈએ અંતરમાંથી. આ બધા વિભાવ રાગ દ્વેષ એ આત્માનું સ્વરૂપ નથી. આત્માનું સ્વરૂપ જુદું છે. આત્મા સિદ્ધ ભગવાન જેવો છે. એવા આત્માને ઓળખે તો ઉદ્ધાર થાય. આ જન્મ મરણથી ભવનો અભાવ આત્માને ઓળખે તો થાય. માત્ર બહારથી થાય નહીં. આત્માને ઓળખવો જોઈએ. એને માટે બધું વિચાર વાંચન કરે પણ આત્મા કેમ ઓળખાય એવું ધ્યેય હોવું જોઈએ. આત્માને ઓળખવાનું. स्वर्णपुरी अति पावन है।